નવું હાડી 800 નું આવે અત્યારે લઈ લે. જો આ પોનું દોઢું આમ કરીને તું સ્ક્રૂ ટાઈટ કરે ને હા તો એ સ્ક્રૂ એકદમ ફિટ થઈ જાય, પછી ઢીલો થાય જ ના. સમજા પડી? પણ આ ગાડીઓ ન થાય, બૈરોનો સ્ક્રૂ ટાઈટ ના થાય, બૈરો સ્ક્રૂ જ ના હોય. સમજા પડી તને? ખ્યાલ આવ્યો? શાબાશ શાબાશ, તૈયાર થઈ જાય તું એક દાડો જરૂર દી હો ભાઈ. ભાઈ આ દુકાનનો માલિક કોણ? મુસુનભાઈ. એવું એમ? તું જા કોમે લાગી જા. બોલો. આ ઓઇલ શું ભાવ? ઓઇલ તમને સેટ પડશે હારામાં હારું બેસ્ટ ઓઇલ તમને પડશે 300 રૂપિયામાં. 300 રૂપિયા. અને લાઇનર? લાઇનર તમે બેસ્ટ મોનો બેસ્ટ ચોય ના મળે એવો લાઇનર 150 રૂપિયામાં. 150 રૂપિયા. હા બરાબર. અને ચેન ચક્કર? ચેન ચક્કર તમને આલું હું ઓરિજિનલ કંપનીનો તો એ તમને પડશે 800 થી 900 રૂપિયાનું આવે, પણ તમારી જોડે 800 રૂપિયા જ લે હું. 800 રૂપિયા. હા બરાબર. અને ટાયર? ટાયર ટાયર ઓરિજિનલ કંપનીનું ટાયર તમે લેવા છો ને, ઓરિજિનલ કંપનીનું. પાછળનું? આ પાછળનું જ કહું તાનું, મેન પાછળ જ આવે, બધો ગહારો ઈ જ પડે ને યાર. હા એ તમને પડશે 1500 રૂપિયામાં. 1500 રૂપિયા. બરાબર. ઓકે હારું હેડો તાર. શું હારું? હું લગાવું બોલો, હું કે લેવું કયો? ના કોઈ લેવું નહીં. ચમ? આ તો આ પેલી બાજુવાળી દુકાન વેચવાની હે ને? હા એ રીકોર વેચવાની તો. હા તે દુકાન હું રાખું. એવું હા? ઓહો. અને સ્પેર પાર્ટ ની જ દુકાન કરવાનો વિચાર હે. અલ્યા એ મોણા થઈ ગયા હોય તમે, આવું હતું યાર. ચમ? તો બાજુમાં એક તો મારા પાડોશીમાં દુકાન કરો, મારી હરીફાઈમાં ઉતરવાનું હોય ભાવ લઈ લીધા યાર. આવું પછી તમે તો સસ્તું વેચશો મારા કરતા. તો એના માટે તો ભાવ લીધા ભાઈ. અને મારો હોય ને ઉસૂલ કોમ્પિટિશન માં જ ધંધો કરવાનો. કોમ્પિટિટર બાજુમાં જ હોવો જોઈએ તો ધંધો કરવાની મજા આવે. એટલે શેઠ આવું ના ચાલે યાર, તમે તો છેતરી ગયા મને યાર. ભાવ લઈ જઈને આવી રીતના ખોટું પડે હો, ખોટું કરો તમે મારી યારે. અલ્યા ખોટું કશું નહીં કરતો, તને ગમે એ તું કરજે બરાબર. તારા ભાવે તું વેચજે, મારા ભાવે હું વેચો. હવે વ્યવસ્થિત વેચો. અને તને તો ઉઠાડી મેલો ખબર નહીં પડે. જોજે ભારે પડી જાય હજી કહું. હવે પડે હવે ભારે પડે એવા ધંધા જ કરું હું. ભારે પડવાનું હું તને પડો જોઈ લે. હારું હારું હેડો જોઈ લો તાન તમે તાન. એટલે આવું કર્યું. ટાયર નખ, ટાયર માર કારીગર. પણ મારે શું ટાયર નખાવાનું હોય? નતું નખાવાનું? ના તમે તો હાલ ભાવ લીધો તો ખાલી ભાવ લીધો. ખાલી ભાવ લીધો, મારા કારીગર હોબળી ગયો ટાયર નો ભાવ. હવે એને થોડી ખબર હતી તમે ખાલી ભાવ લીધો, તમે ટાયર નું બોલ્યા તો એને તો ટાયર લગાવી દીધું. અમારે તો વચ્ચે ફાસ્ટ કોમ કાજો, જેવું ગ્રાહક આવ્યું ને જેને પૂછ્યું વસ્તુ આ સપક લગાઈ જ જાય. અમારે તો તમે તો ઓઇલ નો ભાવ પૂછ્યો તો ઓઇલે લગાઈ ગયું છે. ઓઇલ લગા ડાલા, ઓઇલે લગાઈ ગયું. લાઇનર નો પૂછ્યો તો લાઇનર ફિટ થઈ, લાઇનર ફિટ થઈ ગયું, થઈ ગયું લે. અને ચેન ચક્કર હવ ના પેલા હજી તમારા મોઢામાંથી ચેન ચક્કર ની જગ્યાએ ચે બોલવાની ને એટલે તો સપદન ફિટ થઈ ગયું. આટલું ફાસ્ટ કોમ? આટલું ફાસ્ટ કોમ કાજ. પણ મારે બધું નવું જ હતું લ્યા. નવું હતું બરોબર, પણ હવે મને ગાઢ દીધું, નવું લગાવી દીધું, જૂનું બધું ગાઢ દીધું. એ મારે નહીં, મારે એ પાછું નખવાનું કરે. જૂનું જે હતું એ પાછું હવે ના નખાય. ભંગાર વાળો બોલાયો ઓન ધ સ્પોટ, ભંગારમાં વેચીએ મારી જૂનો માલ તાત્કાલિક. તાત્કાલિક આ જો આ ભંગારમાં ભરે તમારા ટાયર ના બહાર. એ પેલું બધું પાછું કાઢ, ચેન ચક્કર ને બધું મારું થઈ ગયું. હવે કે પૈસા આલવા પડ્યું તેઓના. આ તે જે થતા હોય લઈ લે. કેટલા થશે કે? 1000 રૂપિયા ટાયર ના. અલે નવું હાડી 800 નું આવે. અત્યારે લઈ લે. જોયું? હવે પટ્યું માલ ઈનો થઈ ગયો ભાઈ. માલ ઈનો છે તો એ ભાવ ઈનો કે એ પ્રમાણે થાય. એટલે જૂનો તો માલ થતો જ રહ્યો. નવું આવે, નવું લગાવવાનું તો અમે ઓલરેડી આ લગાવવા તો લગાવી દે. હવે શું કરવાનું મારે? હવે કોઈ નહીં, આ નવું માલ લગાઈ ગયો બધો. તમે ભાવ લેતા પણ મોણા બિચારા હોભળી ના કર. તમે ખાલી ભાવ લે એને લગાવવાનું. તમારે તો મોણાનું કામ કઈ ફાસ્ટ નકર હું તોડી નાખું. એટલે મારા મને પૈસા આલવા પડશે? આલવા જ પડશે. નહીં આલો તો બાઈક જપ્ત કરી લે. અને ઓનું તો મગજ ખોટું છે, પૂરું પૂરી નો છે. જો પૈસા આલવા મુનો ગુની કર્યો તો કાઢો હેડો 3000 રૂપિયા જેવું થાય. 2829 થાય, પણ એ તો બીજો માલ થોડો માં ખૂટતો છે. નોકીને રાઉન્ડ ફિગર 3000 આલજો મને. હવે તારા બાજુમાં દુકાન ના કરું તો ના જ કરાય ને. હવે મળશે કઈ? હા આ મળશે અમે અડધા કલાકમાં કરીને હાલ દે બરોબર. હરીભાઈ મારા અંગાત કરવા નીકળ્યા હતા, ના ચાલો તમે હોય કને. હવે વિચારી લેજો દુકાન કરવી હોય તો કરી લ્યો. માર નહીં કર્યું, બીજો ચોક બીજા એરિયામાં જઈને કરો. હા કશો વાંધો નહીં. છોટું ફટાફટ ફિટ કરી દેજો શેઠને મોડું થાય. બીજો કોઈ ભાવ પૂછવો કોઈ આઈટમ નો? બરાબર, બધું બરાબર. એ હા.